હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને આજે શૂટિંગનો બીજો દિવસ છે, તો પૂજા થાય છે. તમને બધાને મળાવું અને પૂજા કરીએ અને દિવસ ચાલુ કરી દઈએ. કાલે લેટ નાઇટ સુધી શૂટ ચાલી અને આજે ફરીથી ચાલુ થઈ ગયું છે શૂટ. તો મળીએ. જો પૂજા ચાલી રહી છે. હર હર મહાદેવ. ગણપતિ બાપ્પા મોરિયા. ઓલ ધ બેસ્ટ ટુ ઓલ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અરે તમે વધારો, તમે વધારો સાહેબ. આપો હસુ લે હસુ મહેનત કરો. હસુ લો, એમાં શું છે? ચલો હું લઈ લઈ સવાલ કહું. ચલો બોલો. ગણપતિ બાપ્પા. લાવ લાવ. સ્પોટ વાળા લઈ લો. ચલો લો પ્રસાદ છે અંદર. લઈ લે, આપી દે ને. હસુ આપી દેશે બધા. આપી દે. પાણી છે ઘણો. ઓલ ધ બેસ્ટ ટુ ઓલ. Yes, my dear. ઓલ ધ બેસ્ટ. Oh, my dear. અરે લગાય. કેમ છો? સર એક ફોટો લઈ લઈએ અહીંયા તમારો. એક મિનિટ. ખાવા ગઈ છું. આપો બધા. રીવા હા, પ્રસાદ સિરાજજીનો લો થઈ જાઓ. હવે ભાઈ બધા લલિતભાઈ લઈને આ એ જ લઈને આવો. લો. માસીજી થયો કરો બધાને. ગુડ મોર્નિંગ. બસ આટલું જ કરવાનું. પતી ગયું. નમસ્તે. રાખીને શું કરતો? ચલો, શૂટિંગની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. અમારું રિહર્સલ પણ પતી ગયું છે. મસ્ત 1 ટેક ઓકે હે ને? 2-3 ઓકે. એમના વાક્ય થશો ને આપણા વોકે કોઈ લલિતભાઈ આવ્યા છે અમારા. જો જે તું મંગુમ તમે જોયા જ હશે. શૂટિંગ થોડી વારમાં ચાલુ થશે. તો બ્રેક થઈ ગયું. લંચ બ્રેક. જમી લીધું. રોટલો ને શાક ખાઈ લીધું છે મેં. અને હવે કાલની કન્ટિન્યુટી બાકી હતી. સોંગની 2 લાઇન્સ બાકી છે, તે હમણાં પૂરું કરીશું. મેકઅપ ટચઅપ કરી લીધું છે મેં. બસ બ્રેક પતે એટલે 2 લાઇન્સ પતાવી અને પછી બ્રેક છે અમારો 7-8 વાગ્યા સુધી. અને એના પછી નાઇટ સોંગ ચાલુ થવાનું છે. એમાં હું થાકી જવાની છું. સો નાઇટનું શૂટ આજે હું તમને બતાવીશ કે રાત્રે સોંગ કરીએ છીએ કેવું થાય છે, કેવું લાગે છે. પ્લીઝ તમે લોકો બતાવજો તમને કેવું લાગ્યું. તો અત્યારે તો હું થોડુંક રેસ્ટ કરી અને મને બોલાવશે એટલે હું નીચે જઈશ અને સોંગની 2 લાઇન્સ છે એ પતાવીને પછી થોડુંક આરામ કરીશ. એટલે મળું છું તમને થોડી વારમાં. ગળામાં નેકલેસ પહેરવાનું બાકી છે, ઇયરિંગ્સ બાકી છે. એ કોસ્ચ્યુમ ડિઝાઇનર છે, આપી જશે હમણાં. એ પહેરી અને પછી નીચે જઉં છું. તો મળીએ છીએ. ટાટા. તો અત્યારનું શૂટ પતી ગયું છે. એક સોંગ પત્યું. બીજું સોંગ નાઇટનું છે. અહીંયા તમે જોઈ શકો છો લોકેશન રેડી છે. તો સાંજે 7 વાગ્યાનું શિફ્ટ છે. તો અત્યારે થોડો આરામ મળ્યો છે. સવારથી શૂટ ચાલતું હતું તો થોડો જઈ રેસ્ટ કરીશું અને સાંજે પાછું શૂટ છે તો રેડી થઈશું એના માટે 7 વાગે. તો મળીએ છીએ પછી.
અત્યારે તો આરામ કરી લઉં થોડો, પછી સાંજે મળું તમને થોડા. તો ફ્રેન્ડ્સ ઉઠી ગયા છીએ. હવે જો મારા કર્લ્સ થાય છે, દીદી મારા કર્લ્સ કરે છે, દાદા આવી ગયા છે મેકઅપ કરવા માટે, અને મારો બ્લોગ છે દાદા. તો હવે ફટાફટ રેડી થઈએ અને રેડી થઈને પછી તમને ફૂલ લુક બતાવું. કમેન કે હું કેવી લાગુ છું. પેલું બ્લાઉઝ કરી દીધું? હા મળીએ. ઓકે તો ફ્રેન્ડ હું રેડી છું, જોઈ શકો છો. મને લેવા પણ આવી ગયા છે. મને લેવા ના આવે ત્યાં સુધી હું જઉં નહીં, બહુ માનવાનું. તો મારું અત્યારે સોંગ છે, મારું લુક છે. ના આપણે જોઈ જાય ને પછી આપણું લુક રિવીલ થઈ જાય. પિક્ચરમાં જ જોવે ને સીધા, અહીં જોઈ લેશે તો ભાઈ પિક્ચર જોવા લઈ જાય. બહુ મસ્ત સોંગ બની રહ્યું છે અને એકદમ એક્સાઇટિંગ છું હું પણ જોવા માટે. આપ પણ બન્યા રહેજો. હા જોજો, હું એક નવા જ અવતારમાં આવવાની છું. સો ધૂમ મચા. જો હું મને સેટ બતાવી દઉં તમને, કેટલો બ્યુટીફુલ સેટ છે. તો મળીએ, ચલો સેટ બતાવું તમને. તો આ અમારું સેટ છે અને અહીંયા બધા આર્ટિસ્ટ છે. જો ભાઈ અમારો સેટ. ઓહો આર્ટિસ્ટ આજે તો ભારે બધા આર્ટિસ્ટ છે. હેલો, આ મારા પ્રોડ્યુસર છે. આમને તો બધા ઓળખો જ છે, અમારા રાજકુમાર સર. અને આ તો જૂના ને જાણીતા અમારા બ્લોગમાં પણ આવેલા છે, લલિતભાઈ. અને બધા અમારા આર્ટિસ્ટ છે બીજા પણ. હાય મારા દાદાઓ જો કેમેરા બધું છે સેટ થઈ ગયું. આ જો આ માણસને ખાસ બતાવવાના. જો હંતાઈને જો આ શું કરો તમે? હું ધુમાડો આપી રહ્યો. આ જો અમારા માસ્ટરજી. હા ભાઈ આર્ટિસ્ટને પાણી આપો, આર્ટિસ્ટને પાણી આપો ભાઈ. હા બરાબર ધમકાઈ નાખજો થોડાક. હા પછી તમારી આવી બનશે. ચાલુ થઈ ગયું છે, બધા રેડી કમ્પ્લીટ. તો ફ્રેન્ડ્સ શૂટ પતી ગયું છે અને મેં ફેસ પણ વોશ કરી દીધો છે. ફૂલ નાઇટ ચાલ્યું શૂટ અને તમને બતાવું કે અત્યારે કેટલા વાગ્યા છે. જોઈ શકો છો 6 વાગ્યા છે અને હમણાં જ પેકઅપ થયું છે. ફૂલ નાઇટ સોંગ ચાલ્યું અને બહુ જ બ્યુટીફુલ, બહુ જ સરસ સોંગ બન્યું છે. આઇટમ સોંગ હતું અને બહુ સરસ રીતે શૂટ થયું છે અને બહુ મજા આવી આખા દિવસનું શૂટ કરીને. અને છેલ્લે જ્યારે આ સોંગ કર્યું તો ઓર મજા આવી ગઈ. અને બહુ ટાઈમ પછી, મતલબ 8 વર્ષ પછી મેં ડાન્સ કર્યો, બટ સારો એવો કર્યો. બહુ મહેનત કરી છે. તો પ્લીઝ જ્યારે પણ પિક્ચર આવે ત્યારે પ્લીઝ જોવા જજો. અને બસ એટલું જ કહી શકું કે પ્લીઝ જોવા જજો. અને મારા કામને, મારા અલગ જે આ ફરીથી પ્રયાસ કર્યો છું, પહેલાં કરતી જ હતી મૂવીઝને એવું, પણ આ કંઈક અલગ ડિફરન્ટ મંગુ કરતાં હટકે કોઈ મેં રોલ કર્યો છે, તો એને પણ પસંદ કરજો. તો હું આવીને આવી મૂવીઝ પણ કરતી રહું અને બસ તમારા આશીર્વાદ રહેશે તો આવી જ રીતે આગળ વધતી રહીશ અને તમને લોકોને એન્ટરટેન કરતી રહીશ. પણ અત્યારે તો બહુ જ થાકી ગઈ છું, બહુ જ એટલે બહુ જ. મેં રાત્રે ખાધું પણ નથી કેમ કે શૂટ હતું એટલે ખાવાનું પણ એટલું એ ના થાય. તો મારું જમવાનું પણ અહીંયા જ પડ્યું છે. જમીશ કે નહીં ખબર નહીં, જો તમને બતાવું. જો મારી જમવાની પ્લેટ એવી ને એવી પડી છે. સબ્જી ને દાલ છે ને રોટલો અલગથી મૂકેલો છે. તો હવે ખબર નહીં, એટલો હોશ નથી કે હું જમીશ. હવે સીધું સૂઈ જ જઈશ અને સવારે પાછું મારો સીન છે, તો એ સીન માટે પાછું ઉઠવાનું છે મારે. તો હવે જોઈએ છે કેટલા વાગ્યાની શિફ્ટ છે. આઈ થિંક લેટ જ હશે, બટ
સોંગ બહુ જ સરસ થયું છે અને તમે લોકો પ્લીઝ જોજો. બસ હવે તાકાત નથી બોલવાની કેમ કે બહુ જ થાક લાગે છે અને બહુ જ ઊંઘ આવે છે. હવે સીધી સૂઈ જાઉં છું. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ક્રીવા કંસારા. ગુડ નાઇટ અને ગુડ મોર્નિંગ બધાને. ટડા.